નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આપ સર્વે ખૂબ જ ખુશી આનંદમાં હશો. હું જીતેન્દ્ર સીતાપરા અને આજે આપણે શીખવાના છીએ સ્વાધ્યાય 10 અંદાજીકરણ. નવોદયની પ્રવેશ પરીક્ષામાં એક દાખલો તો આ સ્વાધ્યાયમાંથી હશે જ. અને નવોદયમાં 15 સ્વાધ્યાય છે. એ બધા જ સ્વાધ્યાય કરતા સહેલામાં સહેલું સ્વાધ્યાય હોય તો આ છે. એટલે આ સ્વાધ્યાયને બરાબર શીખી લો અને એક દાખલાનો 1.25 માર્ક તમારા ખિસ્સામાં અત્યારથી જ મૂકી દો. તો બરાબર ધ્યાન રાખજો. હવે અંદાજીકરણનો અર્થ થાય આશરે કિંમત. હવે આશરે કિંમતને સમજવા પહેલા તો આપણે એક ઉદાહરણ લઈએ કે એક ભાઈ 32 રૂપિયાની બોલપેનની ખરીદી કરે છે, પણ આ ભાઈ પાસે 10 રૂપિયા વાળી જ નોટ છે. આ ભાઈ પાસે 10 રૂપિયા વાળી જ બધી નોટો છે. તો 32 રૂપિયા ચૂકવવા માટે તો 10, 20, 30 અને 40. તો કાં તો એ 30 રૂપિયા ચૂકવે અથવા તો 40 ચૂકવે. હવે 30 રૂપિયા જો ચૂકવશે તો વેપારીને 2 રૂપિયા ઓછા મળશે, અને જો 40 ચૂકવે તો ચૂકવનારને 8 રૂપિયા વધુ ચૂકવવા પડે. એટલે કે કાં તો વેપારી 2 રૂપિયા ઓછા લઈ લઈએ અને કાં તો આ ચૂકવવાવાળા ભાઈ છે એ 8 રૂપિયા એને વધારે આપે. તો આ બેમાંથી ઓછી ખોટ હોય એટલે કે ઓછું જાતું કરવું પડે એ વ્યવહારિક રીતે યોગ્ય ગણાય. કારણ કે આ ભાઈ 40 દઈ દેશે તો 8 રૂપિયાની ખોટ જાય. એના કરતાં વેપારી 30 રૂપિયા લઈ લઈએ તો એને 2 રૂપિયા જ ઓછા લેવાના થાય. તો આ રીતે 32ના બદલે 30 રૂપિયા લેશે. તો આ દશક સુધીની આશરે કિંમત 30 થઈ. 32ની દશક સુધીની આશરે કિંમત 30. કારણ કે આ 32 છે એમાં દશકની દ્રષ્ટિએ જોઈ તો જો 10, 20, 30, 40, 50, 60, 70, 80. 10, 20, 30 એ શું છે કે આ 10-10ની ગણતરી આધારિત મળેલી સંખ્યાઓ છે. તો 32ની દશક સુધીની આશરે કિંમત શોધવા માટે આ પહેલા તો 32 છે એ કયા બે 10ની વચ્ચે આવે એ આપણે શોધવાનું. તો જુઓ 30 અને 40ની વચ્ચે 32 આવે છે, એટલે કે 30 અને 40 નામના દશકાની વચ્ચે આવે. તો અહીંયા ક્યાંક 32 આવશે. તો 32 કોની નજીક છે, 40ની કે 30ની? તો 30ની નજીક છે, એટલે એની આશરે કિંમત કહેવાય 30. તો આ જ રીતે જો 53 હોય તો સૌપ્રથમ તો આપણે જોઈ કે આની દશક સુધીની આશરે કિંમત કેટલી એ શોધવા માટે આ 53 છે એ કયા બે દશકાની વચ્ચે આવે? તો 40 અને 50ની વચ્ચે આવે 53? તો ના, 50 અને 60ની વચ્ચે આવે. જો 50 પછી 51, 52, 53 એમ થાય, તો 53 અહીંયા આવશે. તો આ બે દશકામાંથી કયા દશકાની નજીક છે 53? તો 50ની નજીક. 60થી જો દૂર છે, કારણ કે આને 60 પાસે પહોંચવું હોય તો 7 ઉમેરવા પડે. એના બદલે 3 ડગલા જ આ બાજુ આવે તો એને 50 ભેગા થઈ જાય. એટલે 53ની આશરે કિંમત થાય 50. જો 53 રૂપિયા દેવાના હોય અને 10 વાળી જ બધી નોટો દ્વારા ચૂકવણી કરવાની હોય તો 50 રૂપિયા દેશે, અને કાં તો એ 6 નોટ દે તો 60 દેવા પડે. પણ 60 તો 53 કરતાં વધુ દૂર છે, એના કરતાં 3 રૂપિયા ઓછા દઈ દઈએ તો ચાલે, એટલે 50 દેશે. એટલે દશક સુધીની આશરે કિંમત એટલે વ્યવહારમાં જોઈએ તો 10ની નોટું વડે જ ચૂકવણી કરવાની. તો કેટલી નોટું દેવી પડે એ આપણે શોધી, એટલે દશક સુધીની આશરે કિંમત આપણે શોધી ગણાય. હવે દશક સુધીની આશરે કિંમત આપવા માટે ટૂંકમાં આપણે એમ સમજીએ કે દશક અંક, દશક સુધીની આશરે કિંમત એટલે આ એકમ અંક છે, આ દશક અંક છે. તો દશક અંક રાખવાનો અને આને શૂન્ય કરવાનો છે, એટલે છેલ્લો એક અંક શૂન્ય કરવાનો. હવે જો આ 3 આપણે એટલે કે દશકનો અંક અહીં લખવાનો છે, પણ એ અંકમાં એના એ રાખવાનો કે એના પછીનો અંક લખવાનો થશે આપણે.
કાં તો આપણે 3 લખવાના થશે, કાં 4 લખવાના થશે. હવે શું લખવાનું એ જોવા માટે એકમનો અંક જોવાનો. જો એ 5 થી નાનો હોય તો એમને શૂન્ય કરી નાખી. એટલે અહીંયા આપણે આ 3, આ 31 છે એ 30ની નજીક છે, જો 40 થી દૂર છે. એટલે આપણે શું કર્યું કે છેલ્લા અંકને શૂન્ય બનાવ્યો, આ 3 એમને લખ્યા. હવે 32ની આશરે કિંમત તો દશક અંક શૂન્ય, આ 3 ના 3 એટલે 30 થાય. 33ની આશરે કિંમત તો છેલ્લો અંક તો શૂન્ય બનાવવાનો અને આને 3 જ રાખી. એટલે કે 33 છે એ 30ની નજીક છે. તો 34 પણ 30ની નજીક છે, 40 થી દૂર થાય. આ 4 છે એનો શૂન્ય બનાવી દો, 3 ના 3 એમને. હવે 35, તો 35 છે એમાં છેલ્લો અંક શૂન્ય બનાવી, પણ અહીંયા જો 5 કે તેથી વધુ સંખ્યા હોય ત્યારે એનું જો શૂન્ય બનાવીને આપણે તો એની આ દશક સંખ્યામાં આપણે એક ઉમેરવાનો. એટલે કે અહીંયા 4 થઈ જાય, 3 ના 3 જ નહીં. આને શૂન્ય બનાવવાનો પણ મફત નહીં, બાજુમાં એક ઉમેરવો પડે. શા માટે? તો અહીંયા 5 કે તેથી વધુ હોય અને એ અંકનું આપણે શૂન્ય બનાવી ત્યારે દશક અંકમાં એક ઉમેરવાના. એટલે આનો અર્થ એવો થાય કે 35 છે એ 30 અને 40ની વચ્ચે આવેલા છે, પણ 40 થી વધુ નજીક છે. આ જ રીતે 36 છે તો આની દશક સુધીની આશરે કિંમત માટે તો છેલ્લો અંક શૂન્ય બનાવવાનો અને આ 3 ના 3 નહીં લખવાના, પણ આ પાંચડાથી મોટો છે ને 6, તો અહીંયા એક ઉમેરવાનું એટલે આ 40 થઈ જાય. એ જ રીતે દશક સુધીની આની આશરે કિંમત માટે છેલ્લો અંક શૂન્ય, પણ અહીંયા 5 થી વધુ છે માટે અહીંયા 3 ના 3 નહીં પણ એક ઉમેરીને 4 કરી દેવાના. એ જ રીતે 38 છે, અહીંયા તો શૂન્ય પણ આ આઠડો 5 થી મોટો છે એટલે એક અહીંયા ઉમેરવું પડશે એટલે 40 થશે. એવી જ રીતે 39માં છેલ્લો અંક શૂન્ય બનાવી, પણ આ છેલ્લો અંક છે એ 5 થી મોટો છે એટલે અહીંયા એક ઉમેરવાનું તો 40 થઈ જાય. અને અર્થ જોઈએ તો 39 છે એ 30 અને 40ની વચ્ચે આવે, પણ એમાં 30 થી દૂર છે, 40ની જો વધુ નજીક છે 39, એટલે એનું આશરે મૂલ્ય 40 કહેવાય. તો આ જ રીતે 40 તો પોતે જ એનું તો 40નું 40 જ રહેશે. 41ની દશક સુધીની આશરે સંખ્યા માટે તો છેલ્લો અંક શૂન્ય. અહીં જો બધામાં છેલ્લો એકમ અંક તો શૂન્ય જ આપણે કરી નાખી. પણ હવે શું જોવાનું કે આ 5 થી નાનો છે તો 4 એમનેમ રહીએ, આ 5 થી નાનો છે માટે 4 એમનેમ, 3 પણ 5 થી નાના એટલે 4 ના 4 જ રાખવાના, આ પણ 5 થી નાનો એટલે 4 ના 4 જ રાખવાના. અહીંયા આપણે જેનું શૂન્ય બનાવેલ છે એ અંક 5 છે તો 4 ના 4 જ નહીં પણ એમાં એક ઉમેરાઈ જશે આ 4માં, તો 4માં એક ઉમેરી તો 5, એટલે કે 45 50ની વધુ નજીક છે. તો આ રીતે આપણે દશક સુધીની આશરે કિંમત શોધવાની. આ સંખ્યા આપેલ છે એની દશક સુધીની આશરે કિંમત શોધવાની. તો દશક એટલે 10 ને, તો 10માં એક શૂન્ય હોય એટલે આ જે કોઈ સંખ્યા આપેલ છે એમાં છેલ્લે એક શૂન્ય આપણે કરવાનું છે. બધી જ સંખ્યામાં છેલ્લે એક શૂન્ય કરવાનું એટલે એ દશક સુધીની આશરે કિંમત કહેવાય. તો આપણે 3 હતું એનું શૂન્ય બનાવ્યું, તગડો પાંચડાથી નાનો છે એટલે અહીંયા 4 ના 4 જ રહેશે અને એની આગળ 2 છે એ બધું તો એમનેમ જ, એટલે આ 3240 થાય. એટલે કે આપણે 43 ના બદલે 40 લીધા. તો અહીંયા તો આ 9નું આપણે શૂન્ય બનાવ્યું, પણ 9 એ 5 થી મોટા છે તો અહીંયા એક ઉમેરવાનો એટલે આ 4 છે એમાં એક ઉમેરાઈને અહીંયા અંક લખવાનો. 49 એ 50 થી વધુ નજીક છે, જો એમ થઈ જાય. અને આ આગળના તો બધા અંકો એમનેમ જ રહેશે. ત્રીજું ઉદાહરણ જોઈ તો એમાં દશક સુધીની આશરે કિંમત મેળવવા માટે તગડાનું આપણે શૂન્ય કરેલ છે, તો તગડો એ 5 થી નાનો છે એટલે એ એમનેમ શૂન્ય થઈ જાય, આમાં કાંઈ ઉમેરવું પડે નહીં, 6 ના 6 જ રહીએ. અહીંયા 5 ને અહીંયા 7. જો સમજાય છે ને કે જેનું આપણે શૂન્ય બનાવી છીએ એ અંક 5 કે તેથી વધારે હોય તો બાજુના દશક અંકમાં એક ઉમેરવાનું. અહીંયા 4નું શૂન્ય બની જાય પણ કાંઈ ઉમેરવાનું થાય નહીં, કારણ કે ચોગડો એ પાંચડાથી નાનો છે. તો એમનેમ આપણે લખશું 90, એટલે કે 94 એ 90 બરાબર છે. 10ની નોટું જે આપણે દેવાની હોય ને 94 રૂપિયા દેવા હોય તો 90 રૂપિયા દઈ દઈએ એટલે ચાલે. એવી જ રીતે આ 8 તો એમનેમ, આ 2 પણ એમનેમ. અહીંયા તો તગડાનું શૂન્ય બની ગયું
તો 7 એમાં ઉમેરવા નહીં પડે, એમનેમ 7, અને આગળના અંકો તો બધા એમનેમ જ આવે. તો આ રીતે આપણે દશક સુધીની આશરે કિંમત શોધવી હોય ત્યારે દશક એટલે 10માં 1 શૂન્ય, તો છેલ્લા એક અંકનું આપણે શૂન્ય બનાવવાનું, અને એની બાજુના અંક આપણે જો 0 થી 4 સુધી હોય તો એમનેમ લખવાના, અને જેનું શૂન્ય બનાવેલ છે એ 5 કે તેથી મોટા હોય તો દશક અંકમાં 1 ઉમેરીને આપણે અંક લખવાનો. આટલું ધ્યાનમાં રાખવાનું છે ફક્ત. હવે 100 સુધીની આશરે કિંમત જોઈએ તો એનું એક વ્યવહારુ ઉદાહરણ લઈ કે એક ભાઈ 204 રૂપિયાની એક બુક ખરીદે છે અને એની પાસે 100 વાળી જ નોટું છે. 204 તો આ 200 થઈ ગયા, હવે 4 રૂપિયા દેવાના, તો ઉપલા 4 રૂપિયા દેવા માટે આખી 100 ની નોટ દીએ તો એને જાજી ખોટ જાય ને. એના બદલે વેપારી કહેશે કે 4 રૂપિયા નથી જોતા, તો આનું 100 સુધીનું આશરે મૂલ્ય 200 કહેવાય, 204 એટલે. એ જ રીતે 270 રૂપિયા લેવાના હોય તો કહેશે આ હું 200 રૂપિયા જ આપું તો ચાલે, તો કહેશે 200 રૂપિયા જ આપો તો 70 રૂપિયા ઓછા લેવાના થાય ને, તો વેપારીને જાજી ખોટ થાય. પણ આને 100 રૂપિયાની જ નોટું દેવાની છે, 10 વાળી કી દેવાની નથી, તો 270 રૂપિયા માટે એ કહેશે હાલો 70 દેવાના ને, તો આ એક નોટ આવી ગઈ એટલે 300 રૂપિયા થઈ ગયા. તો 270 એટલે આશરે 300 રૂપિયા. ટૂંકમાં 100 ની નોટમાં જ વ્યવહાર કરવાનો. તો 200 અને 300 માંથી 300 ની નજીક 270 નો અંક છે, એટલે 270 ની આશરે કિંમત 300 રૂપિયા થાય. આ વ્યવહારુ ઉદાહરણ. અને હવે આપણે ફેરવવાની રીત જોઈ કે 100 સુધીની આશરે કિંમત આપણે ઝડપથી આપેલ છે 3243. તો એમ કે આનું 100 સુધીની આશરે કિંમત શોધો, તો 100 સુધીની એટલે 100માં કેટલા શૂન્ય આવે? 2. તો આપણે છેલ્લા 2 અંકને શૂન્ય બનાવવાના છે, છેલ્લા 2 અંક શૂન્ય મૂકી દો. તો અહીંયા 4 અને 3 ની જગ્યાએ આપણે શૂન્ય મૂકી દીધા. તો લખવાનો છે બગડો. આ 2 લખવાના એ આપણે જોવાનું આ 2 ના શૂન્ય બનાવ્યા, તો આ 2 ને આપણે લખવાના છે, તો એના પાછળ જુઓ કે 4 જ હોય, 0 થી 4 સુધીનું હોય તો કાંઈ ઉમેર્યા વગર 2 લખી નાખવાના, અને આ તો 3, એટલે આ આશરે 3200 રૂપિયા થાય. એ જ રીતે બીજું ઉદાહરણ કે આને 100 સુધીની આશરે કિંમતમાં લખો, તો કેમ લખશું? તો છેલ્લા 2 શૂન્ય એટલે કે 4 ને 9 ની જગ્યાએ શૂન્ય થઈ ગયા. આ 2 લખવાના છે અને 2 ની પાછળનો અંક 4 છે, 5 થી નાનો, માટે એમાં કાંઈ ઉમેરવું પડશે નહીં, 2 ના 2 જ લખવાના, અને આગળ 9 જ છે, એટલે 9249 રૂપિયા એનું આશરે મૂલ્ય 9200 થાય. અહીંયા તો આ 6 અને 3 ની જગ્યાએ આપણે શૂન્ય કરી દીધા. લખવાનો છે 5, પણ 5 ની પાછળ જનો અંક જુઓ તો એ 5 થી મોટો છે, તો 5માં 1 ઉમેરીને અહીંયા 6 લખવાનું, કારણ કે 63 છે એ 50 થી મોટા, એટલે 500 રૂપિયાને બદલે 600 રૂપિયા આપવા પડશે. ટૂંકમાં આપણે જોઈએ તો 5 ની પાછળનો અંક 5 થી મોટો છે, એટલે 5 ને લખવા 1 ઉમેરીને લખવાનો, એટલે 6, અને આગળ તો 7 એમનેમ જ. અહીંયા તો આ 2 ને શૂન્ય બનાવી દીધા. આઠડો લખવાનો છે, ઉમેરીને લખવાનો કે એમનેમ? તો એના માટે પાછળનો અંક જોવાનો. પાછળ 5 થી મોટો અંક છે તો 1 ઉમેરીને લખવાનું, એટલે કે 9. આ 2 તો એમનેમ. અહીંયા તો આ 2 ના શૂન્ય બનાવી દીધા. બગડો લખવાનો છે, તો 2 માં કાંઈ ઉમેરવાનું કે નહીં? તો પાછળનો અંક જુઓ, પાછળનો અંક 5 થી મોટો છે, તો આમાં 1 ઉમેરીને લખવું પડે, તો 2 માં 1 ઉમેરીને 3 લખાઈ ગયું, 8300 થઈ ગયું. તો આ થઈ ઝડપની વાત. હકીકતે આનો અર્થ શું કે 100 ની નોટુ દ્વારા જ આટલા રૂપિયાની ચૂકવણી કરવાની હોય, 8273. તો જો આપણે 82 નોટો આપી તો 8200 રૂપિયા આપી તો 73 રૂપિયા ઓછા દીધા કહેવાય. પણ એના કરતા 8300 રૂપિયા આપી દઈ તો આ 73 ને બદલે પૂરા 100 કરી દીધા, એટલે 8300 રૂપિયા આપવાના થાય. એટલે કે
8273 એ 8200 કરતા દૂર છે પણ 8300 ની નજીક છે, એટલે એનું આશરે મૂલ્ય 8300 થાય. આ જ રીતે 1000 સુધીની આશરે કિંમત શોધવાની હોય તો 1000માં કેટલા શૂન્ય આવે? 3. તો છેલ્લા 3 અંકોના આપણે શૂન્ય બનાવવાના. અહીંયા બધે છેલ્લા 3 અંકોના શૂન્ય બનાવી દો, કારણ કે 1000 સુધીની આશરે કિંમત શોધવાની. તો આ 3243 છે, એનું 1000 સુધીની આશરે કિંમત કેટલી? તો આટલા રૂપિયાની 1000 વાળી નોટ દેવાની. 100 વાળી નહીં ચાલે, 10 વાળી નહીં, 1000 વાળી પૂરી નોટો આપો. અર્થ આવો. પણ ટૂંકમાં કેમ કરવાનું? તો છેલ્લા 3 આંકડાના આપણે શૂન્ય બનાવી નાખ્યા. આ અંક લખવાનો છે, તો એ અંક ઉમેરીને લખવાનો કે એમનેમ? તો પાછળ જુઓ 2 છે, એ 5 થી નાના, તો 3 ને એમનેમ લખી નાખવાના, એટલે 3000 થાય આનું આશરે મૂલ્ય. આ સંખ્યાનું આશરે મૂલ્ય શોધવા તો છેલ્લા 3 ને તો મીંડા કરી દીધા. 9 લખવાના છે, 9માં 1 ઉમેરવાનો કે એમનેમ? તો એનો પાછળનો અંક 2 છે, એ 5 થી નાનો છે, એટલે કાંઈ ઉમેરવાનું થશે નહીં, 9 ના 9 જ લખવાના. આ સંખ્યાનું 1000 સુધીનું આશરે મૂલ્ય કેટલું? તો 1000 સુધીનું એટલે આ 3 ને આપણે મીંડા બનાવી દીધા અને 7 લખવાના છે, પણ 7માં ઉમેરીને લખવાના કે એમનેમ? તો એની પાછળનો અંક જુઓ, એ 5 છે, તો 5 હોય એટલે આમાં 1 ઉમેરવું પડે, તો 7માં 1 ઉમેરી એટલે 8000. તો 7563નું 1000 સુધીનું આશરે મૂલ્ય 8000 રૂપિયા થાય. પછીની સંખ્યા, તો આનું 1000 સુધીનું આશરે મૂલ્ય કેટલું? તો એના માટે 3 સંખ્યાના આપણે શૂન્ય બનાવી દીધા. આ ત્રણેયના લખવાનો છે 2, પણ 2 એમને લખવાનો કે એમાં ઉમેરવાનું? તો એના માટે પાછળનો અંક જોઈ, તો 8, 5 થી મોટો અંક છે, તો ઉમેરવાનું. તો આ 2માં 1 ઉમેરી એટલે 3. તો આની આશરે 1000 સુધીની આશરે કિંમત 3000. એ જ રીતે આ 1000 સુધીની આશરે કિંમત શોધવા છેલ્લા 3 શૂન્ય બનાવી દીધા આપણે આ 3 અંકના. લખવાનો છે 8, તો 8માં ઉમેરીને લખવાનું કે 8 જ? તો કહેશે આમાં પાછળનો અંક જોઈ, પાછળ 2 છે, જે 5 થી નાનો અંક છે, તો કાંઈ ઉમેરવું પડશે નહીં, 8 ના 8 જ. તો 8273, એનું 1000 સુધીનું આશરે મૂલ્ય 8000 રૂપિયા થાય. તો આ રીતે દશક સુધીની આશરે કિંમત શોધવાની હોય તો છેલ્લા 1 જ અંકનું આપણે શૂન્ય બનાવવાનું. 100 સુધીની આશરે કિંમત શોધવી હોય તો 100માં 2 મીંડા આવે ને, તો છેલ્લા 2 આંકડાના 2 શૂન્ય બનાવવાના અને બાકીના અંકો લખવાના. 1000 સુધીની આશરે કિંમત શોધવાની થાય ત્યારે 1000માં 3 શૂન્ય આવે, એટલે આ સંખ્યામાંથી છેલ્લા 3 આંકડાને શૂન્ય બનાવી દેવાના અને ચોથો ને પાંચમો ને આગળ જે કાંઈ અંકો હોય એ લખવાના. પણ એ કેવી રીતે? 1 ઉમેરવાનો અથવા નહીં ઉમેરવાનો. જો 0, 1, 2, 3, 4 એવો જો એની પાછળનો અંક અહીંયા હોય તો 1 ઉમેરવાનો નથી, એમનેમ લખવાનું. જો પાછલો અંક અહીંયા 5 કે તેથી મોટો હોય તો આ 1000ના અંકમાં 1 ઉમેરીને અંક લખવાનો. આટલું જ યાદ રાખવા. આને કહેવાય આશરે કિંમત. હવે આશરે કિંમતને સમજવા માટે આપણે સૌપ્રથમ સંખ્યાના સ્થાનને યાદ કરી લઈએ. તો આવી રીતે એક સંખ્યા આપેલ હોય 783.527. તો આ સંખ્યામાં અહીંયા દશાંશ ચિહ્ન છે. આ દશાંશ ચિહ્ન, દશાંશ ચિહ્નથી ડાબી તરફ 3, તો આ એકમ કહેવાય. ત્યાર પછી દશક, 100, 1000, 10000 એ રીતે ડાબી તરફ આગળ વધવાથી આવશે. જ્યારે દશાંશ ચિહ્નની જમણી તરફ આ 5 છે, એ 5 નું સ્થાન ક્યુ કહેવાય, યાદ છે? તો આ 10મો ભાગ છે, એટલે કે 10મો અંશ છે, અને 10મા અંશને દશાંશ કહેવાય. 1નો 10મો ભાગ એટલે દશાંશ ચિહ્નથી જમણી તરફનો પ્રથમ અંક દશાંશ, ત્યાર પછી બીજો અંક શતાંશ, શતાંશ એટલે 100મો ભાગ, અને ત્રીજો અંક સહસ્ત્રાંશ. એટલે આ રીતે આ દશાંશ ચિહ્ન છે. આ 5 છે એ દશાંશ છે,
આ 2 શતાંશ, 7 સહસ્ત્રાંશ, દશાંશ ચિહ્નની ડાબી તરફ આ 3 છે એકમ, 8 દશક, 7 100. તો આ રીતે એના સ્થાનને પહેલા આપણે સમજવા પડે. સ્થાન સમજાઈ જાય એટલે આશરે કિંમત આપણને બરાબર સમજાઈ જશે. જુઓ, આ એક સંખ્યા છે. આ સંખ્યાની 100 સુધીની આશરે કિંમત શોધવી હોય તો જુઓ, આને આપણે આ રીતે લખેલ છે. તો એમાં 100 કેટલા છે? 7. તો આ 7 રાખવાના આપણે, અને એની પાછળ જે કાંઈ અંકો છે એ બધા જ શૂન્ય બનાવી દેવાના. તો આ 7 રાખવાના છે, પણ 7માં ઉમેરવાનું કે નહીં એના માટે એનો પાછળનો અંક જોવાનો. તો 8 છે અને એ 5 થી મોટો છે, એટલે 7 જે લખવાના છે એમાં એક ઉમેરીને 8 બનાવી દેવાના. આને આપણે શૂન્ય બનાવી દઈ, આ પણ શૂન્ય, અને પોઈન્ટની પાછળ આ ત્રણેય શૂન્ય બની જાય, એટલે કે 800. તો 100 સુધીની આશરે કિંમત થઈ 800. હવે આપણે દશક સુધીની આશરે કિંમત શોધીએ તો એના માટે આપણે દશકનો અંક રાખવાનો છે, પણ એ 8 જ રહેશે કે 8માં ઉમેરવાનું? તો પાછળનો અંક 3, 5 થી નાનો, એટલે 8માં કાંઈ ઉમેરવાનું નથી, એમને 8 લખવાના. એની આગળના જે કાંઈ અંકો હોય એ તો લખવાના જ, પણ પાછળનો આ 3 છે એ પણ શૂન્ય બની જાય. દશાંશ ચિહ્ન 5, 2, 7 આ બધા જ શૂન્ય. જો દશક સુધીની આશરે કિંમત એટલે એકમ અને દશક અંક રાખવાનો, પાછળના બધા શૂન્ય બનાવવાના, એટલે કે દશક સુધીની આશરે કિંમત થઈ 780. એકમ સુધીની આશરે કિંમત, તો એકમ અંક સુધી રાખવાનું, એની પાછળના બધા શૂન્ય. તો આ 3 આપણે રાખવાનો છે, પણ 3માં ઉમેરીને રાખવાનો કેમ નમ? તો એની પાછળનો અંક 5 છે, એટલે આમાં એક ઉમેરવું પડશે, તો 3 ના 4 થઈ જાય, અને આ 8, 7 તો એમનેમ લખીએ. પાછળના બધા જ અંકો શૂન્ય, એટલે એકમ સુધીની આશરે કિંમત 784 થઈ. આ જ સંખ્યાની તમને દશાંશ સુધીની આશરે કિંમત કહીએ તો દશાંશ અંક રાખવાનો, એટલે કે અહીંયા દશાંશ ચિહ્ન છે એના પછીનો એક અંક રાખવાનો, આ બધા શૂન્ય. આને રાખવાનો છે પણ ઉમેરવાનું કે નહીં? તો પાછળ 2 છે માટે ઉમેરવાનું નથી, એમને 5 ના 5 જ રાખવાના, અને આ બધા તો લખવાના જ, 3, 8, 7. તો આ જે સંખ્યા હતી એની દશાંશ સુધીની આશરે કિંમત થઈ 783.5. પાછળના શૂન્યની કિંમત નથી કાંઈ. હવે એમ કે આ સંખ્યાની શતાંશ સુધીની આશરે કિંમત લખો, તો આપણે શતાંશ સુધી એટલે કે 2 સુધીના આંકડા રાખવાના, એની પાછળવાળા નથી રાખવાના, એને શૂન્ય બનાવી દઈ. આ શતાંશનો અંક રાખવાનો છે, પણ શતાંશનો 2 જ રાખવાના ઉમેરવાનું, તો પાછળ 7 છે, 5 થી મોટો અંક, માટે આમ 2 છે એ 3 બની જશે, અને આ 5 તો આ જગ્યાએ જ રહેશે. દશાંશ ચિહ્ન એમનેમ, એની આગળ જે કાંઈ છે 783 એ એમનેમ બધું, એટલે આ 783.53 બની જશે. શતાંશ સુધીની આશરે કિંમત આટલી. સહસ્ત્રાંશ સુધીની આશરે કિંમત, તો આ દશાંશ, શતાંશ ને સહસ્ત્રાંશ, એની પાછળ તો કાંઈ છે જ નહીં, એટલે આ મૂળ સંખ્યા જે છે એ એમનેમ આવશે, કારણ કે સહસ્ત્રાંશ સુધી રાખવાનું છે, એની પાછળ નથી રાખવાનું, આગળનું તો બધું રાખવાનું જ છે. તો આ રીતે સહસ્ત્રાંશ સુધીની આ આશરે કિંમત કહેવાય. હવે આ સંખ્યા છે એની 1000 સુધીની આશરે કિંમત. જો 1000 ને બીજું સહસ્ત્ર પણ કહેવાય. તમને એમ પૂછે કે આ સંખ્યાની સહસ્ત્ર સુધીની આશરે કિંમત શોધો, તો જો સહસ્ત્ર અને સહસ્ત્રાંશ આ બેમાં ફરક છે. આ એકમ, દશક, 100 અને 1000 છે અહીંયા અંક, એને સહસ્ત્ર કહેવાય. જ્યારે પાછળ તો દશાંશ, શતાંશ અને આ સહસ્ત્રાંશ. જો આ દશાંશ છે, આ દશક છે. દશક એટલે 10ની નોટું.
જ્યારે દશાંશ એટલે 1 રૂપિયાનો પણ 10મો ભાગ, 10મો અંશ. આ 100 છે, જ્યારે આ 100મો ભાગ એટલે શતાંશ છે. અહીંયા 1000નો અંક આવે એટલે 1000 વાળી એટલી નોટું લેવાની હોય, પણ આ છે સહસ્ત્રાંશ એટલે એક વસ્તુનો 1000મો ભાગ, એટલામો અંશ. તો આપણે એમ કે આ સંખ્યા છે એની 1000 સુધીની આશરે કિંમત શોધો, તો આપણે 1000મો અંક રાખવાનો, એની પાછળના અંક નહીં રાખવાના. તો આમાં તો એકમ, દશક, 100 ને 1000માં કાંઈ છે જ નહીં, તો 1000માં કાંઈ નથી એટલે શૂન્ય તો હોય ને. તો આ અંક આપણે રાખવાનો, જો 1000નો અંક લેવાનો એ રાખવાનો, એની પાછળ વાળા એ કંઈ રાખવાના નથી. તો જો 1000મો અંક તો શૂન્ય છે તો એ લખવાનો, પણ ઉમેરીને કે ઉમેર્યા વગર, તો એના માટે એની પાછળનો અંક જોઈ તો 5 થી મોટો છે, તો અહીંયા એક ઉમેરીને લખવાનો, એટલે આ શૂન્ય છે એમાં એક ઉમેરી તો 1 બની જાય, અને એની પાછળના આ બધા તો શૂન્ય બની જાય. અહીંયા દશાંશ ચિહ્ન અને આ પાછળવાળા પણ શૂન્ય, એટલે 1000.0 એટલે કે એ 1000 થઈ જશે. તો આ રીતે 1000 સુધીની આશરે કિંમત 1000 થાય. એના બદલે તમને એમ પૂછે કે સહસ્ત્ર સુધીની આશરે કિંમત શોધો, તો સહસ્ત્ર એટલે પણ 1000 આપણે ગણવાનું. સહસ્ત્ર અને સહસ્ત્રાંશ આ બેમાં ફરક છે. આ એક સમજાઈ જાય. બસ આ ઉદાહરણ બરાબર તમે સમજી લો. ન સમજાણું હોય હજી ફરીથી એકવાર જોઈ લ્યો. જો આટલું તમને સમજાઈ ગયું તો કોઈ પણ સંખ્યાની આશરે કિંમત તમે આસાનીથી બનાવી શકશો, આસાનીથી આશરે કિંમત લખી શકશો. તો આ ઉદાહરણને બરાબર સમજી લ્યો. સમજાઈ ગયું છે? સમજાઈ ગયું હોય તો કોમેન્ટમાં લખો કે સમજાઈ ગયું. આ આશરે કિંમતનો દાખલાઓમાં કેમ ઉપયોગ થશે? તો એના માટે તમને દાખલા તરીકે આમ આપેલું 43 ગુણ્યા 34 છે. આને સૌ પ્રથમ દશક સુધીની આશરે કિંમતમાં ફેરવો અને એનો આશરે ગુણાકાર કેટલો થાય તે જણાવો. તો જો પહેલા આપણે શું કરવાનું, આપણને એમ કીધું છે કે દશક સુધીની આશરે કિંમત, તો આ 43 એટલે દશક સુધીની એકમ અને દશક, તો આનું શૂન્ય બની જાય, આ લખવાનું. પણ એ ઉમેરીને કે ઉમેર્યા વગર, તો ઉમેર્યા વિના 4 અને અહીંયા ગુણ્યા. હવે આ 3 આપણે લખવાનો દશક અંક, એની પાછળ વાળો શૂન્ય અને અહીંયા ઉમેરવું પડશે નહીં. તો 40 ગુણ્યા 30 થઈ જાય. આ બંનેનો ગુણાકાર, તો શૂન્યને આપણે અવગણી, તો 4 તેરી 12 અને હવે આ બંને શૂન્ય મૂકી દઈ, તો આનું આશરે મૂલ્ય 1200 થાય. આ આશરે કિંમત છે. એક બીજું ઉદાહરણ જોઈ. આ ઉદાહરણમાં પણ એમ કીધેલું હોય કે પેલા આને તમે દશક સુધીની આશરે કિંમતમાં લખો અને ગુણાકાર કરો. તો પેલા આની દશક સુધીની આશરે કિંમત એટલે આ એકમ ને આ દશક, આ અંક રાખવાનો છે, પણ ઉમેરવું પડશે કારણ કે પાછળ 5 થી મોટા છે, એટલે આને 5 બનાવી દઈ અને એની પાછળના બધા જ અંક શૂન્ય ગુણ્યા 34. એમાં દશક સુધીની આશરે, તો એકમ અને દશક, આ દશક અંક રાખવાનો પણ ઉમેર્યા વિના, કારણ કે પાછળ 5 થી નાનો છે, તો આ 30 થઈ જશે. એટલે કે જુઓ 47 છે ને એ 40 અને 50 ની વચ્ચે આવે, પણ એમાં 50 થી વધુ નજીક છે. એવી રીતે 34 છે તો એ 30 અને 40 ની વચ્ચે આવે, પણ અહીંયા 34 છે એ 30 થી વધુ નજીક છે, એટલે એની આશરે કિંમત 30. હવે આ બંનેનો ગુણાકાર, 5 તેરી 15 અને 2 શૂન્ય, 1 અને 2, તો આનું આશરે મૂલ્ય અથવા આશરે કિંમત 1500 એટલે કે 1500 થઈ. હવે નમૂનાના પ્રશ્નો જોઈએ. તો પ્રશ્ન 1, સંખ્યા 2.06789 ને નજીકના શતાંશ સુધી લખતા શું આવે? જો નજીકમાં લખવાની એટલે આશરે કિંમત કેટલી, આ આપણે શોધવાનું છે. અને ક્યાં સુધીની? તો શતાંશ. તો આમાંથી આ દશાંશ ચિહ્ન છે, આ દશાંશ અંક કહેવાય, આ શતાંશ અંક. એટલે આ અંક રાખવાનો, એની જમણી તરફના બધા જ શૂન્ય બનાવી દેવાના. આ બની ગયા. આને લખવાનું, એની ડાબી બાજુના બધા લખવાના.
તો આ 6 છે એ લખવાનો પણ એક ઉમેરીને, કારણ કે પાછળ 5 થી મોટો છે એટલે આ 6 છે એ 7 બની જાય, આ છે 0 અને આ 2. તો આવી સંખ્યા બને, એમાં પાછળના શૂન્યની કોઈ કિંમત નથી એટલે હકીકતે 2.07. તો આ દશાંશ ને આ શતાંશ, શતાંશ સુધી જ આપણે લખવાના હોય તો એનો જવાબ આ રીતે આવે. એટલે જવાબમાં છે વિકલ્પ સી 2.07. બીજું ઉદાહરણ જોઈ કે નીચેની બધી સંખ્યાઓને નજીકના દશક સ્થાનમાં ફેરવો અને સાદું રૂપ આપો. જો આમાં અહીંયા દશક લખ્યું છે ને, પણ દશકમાં ફેરવશું તો એ કંઈ જવાબ વિકલ્પમાં છે જ નહીં. એટલે અહીંયા હકીકતે આપણે દશાંશ સમજવાનું છે. રકમમાં જો દશાંશ હોય ને એ રીતે સમજીને આપણે દાખલો ગણવાનો. તો બધી સંખ્યાઓને સૌપ્રથમ નજીકના દશાંશમાં ફેરવો. તો જુઓ આ 23.0771 છે ને, એમાં દશાંશનો એટલે કે આ અંક રાખવાનો છે સાતડો, તો આ પોઈન્ટ પછીનો એક અંક રાખવાનો. આ બધા શૂન્ય થઈ જાય અને પાછળ શૂન્ય લખવાની જરૂર નથી. તો આ 7 છે એમાં એક ઉમેરવો પડશે, કારણ કે પાછળ 5 થી મોટો અંક છે એટલે આ 8 બની ગયો. અને આગળ તો 23 હતા એ રાખી એમને. વત્તા અહીંયા દશાંશ એકડો છે પણ એ બગડો થઈ જશે, કારણ કે પાછળ 5 થી મોટો અંક છે એટલે. અને બાકી બધા શૂન્ય બની જાય. આ બે શૂન્ય, અહીંયા 2 અને અહીં પોઈન્ટ ને આ બાજુ 9. તો આ રીતે સંખ્યા બનશે. નજીકના દશકમાં દશાંશમાં ફેરવતા આવું થાય. હવે અહીંયા દશાંશમાં શૂન્ય છે, પાછળના તો શૂન્ય બનાવી દેવાના, પણ આપણે પોઈન્ટ પછી એક શૂન્ય રાખીએ અને એની પાછળ 5 થી નાનો અંક છે એટલે એ શૂન્ય જ રહેશે. અને આગળ 11 પૂર્ણાંક 0 દશાંશ ઓછા આ 32 એમ નામ દશાંશ એટલે શૂન્ય રાખવાનું છે, આ બધા જીરા બનાવી દેવાના અને શૂન્ય પણ શૂન્ય જ રહેશે, ઉમેરવાનું કાંઈ થશે નહીં, કારણ કે પાછળ 5 થી નાનો છે એકડો. તો આ રીતે સૌપ્રથમ આપણે દશાંશ સંખ્યામાં આનું રૂપાંતર કર્યું નજીકના દશાંશમાં. હવે તો આ સંખ્યા બની ગઈ. એમાં જુઓ ભાગુ સબા, તો પેલા સરવાળા કરવાના. તો આ ત્રણેયનો સરવાળો પેલા કરી લઈ અને એનો જે જવાબ આવે એમાંથી 32 બાદ કરશો. તો અહીંયા 8 ને 2 10, 10 ને 0 0, અહીંયા દશાંશ ચિહ્ન, તો 10 નું શૂન્ય વધી 1 એ એકમ ઉપર એટલે 3 ને 1 4, 4 ને 9 10 11 12 13, 13 ને 1 14 નો ચોગડો વધી 1, તો 2 ને 1 3, અહીંયા દશક કાંઈ છે નહીં, 3 ને 1 4. તો આ ત્રણેયનો સરવાળો થયો 44.0 એટલે શૂન્ય જ કહેવાય. અને અહીંયા તો 32.0 એમાંથી બાદ કરવાના હતા. હવે પાછળ શૂન્ય તો નહીં લખી તો ચાલશે. 4 માંથી 2 જાય તો 2, 4 માંથી 3 જાય તો 1, એટલે 12 જવાબ આવ્યો. અને એ આપણા વિકલ્પમાં છે એટલે જવાબ આવશે ડી. પણ આને આપણને દશકમાં કીધું હતું. જો દશકમાં ફેરવી તો આ એકમ ને દશક, દશક એટલે 10 ની નોટ, તો 23 છે એને 20 કહેવાય. પછી આ 9 છે એને 10 કહેવાય, 11 છે એ પણ 10, અને એમાંથી આ 32 બાદ થાય. 32 એટલે 30 થઈ જાય. તો હકીકતે 20 ને 10 30 ને 10 40 થયા, એમાંથી 30 બાદ કરવાના તો 10 વધે. તો 10 તો વિકલ્પમાં છે જ નહીં, એટલે કે દશકના સ્થાનમાં ફેરવીને સાદું રૂપ આપશું તો જવાબ જ નથી આવતો. એટલે એની રકમમાં જ ભૂલ છે. એટલે દશકની જગ્યાએ આપણે દશાંશ સમજીને આ દાખલો ગણવાનો છે અને એ રીતે ગણતા 12 આવે છે એટલે આપણો જવાબ થશે ડી. ચલો, આટલી બેઝિક વસ્તુ શીખ્યા પછી આપણે સ્વાધ્યાયના દાખલા ગણીશું. જો સ્વાધ્યાયના દાખલા એકદમ સહેલા છે. આમ તો આ સ્વાધ્યાય જ સહેલું છે, એટલે આ સ્વાધ્યાયને તમે એકવાર નહીં પણ 2-3 વાર જોઈ લેજો, કારણ કે આનો માર્ક આપણે જવા દેવો નથી. એક દાખલો તો આમાંથી પૂછાવાનો જ છે અને બીજા બધા સ્વાધ્યાય કરતા એકદમ સહેલું છે. આ સ્વાધ્યાયનો માર્ક જાય નહીં એટલા માટે આ કોઠો, જો આ ઉદાહરણ મેં તમને સમજાવ્યું હતું ને,
કે કેવી રીતે આશરે કિંમત 1000 સુધીની આશરે કિંમત લખવી, દશાંશ સુધીની લખવી, દશક સુધીની લખવી. આ ફરીથી જોઈ લેજો. આ એક ઉદાહરણ ઉપરથી બધા જ દાખલા તમને આવડી જશે. તો આટલી મિત્રો બરાબર તૈયારી કરી લેજો. આગળ આપણે સ્વાધ્યાય 10.1 અને 10.2 ગણીશું. અને તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લો, જેથી અમારા આગળના તમામ વિડિયા ઝડપથી તમારા સુધી પહોંચી શકે અને તમે નવોદયની સારી રીતે તૈયારી કરી શકો. આજે આટલું જ. સૌને જીતેન્દ્ર સીતાપરાના વંદે માતરમ.